હેલો ગાઈઝ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. હું અને મારો ફ્રેન્ડ આજે જવાના છીએ અમારા ગામમાં આવેલ એક જૂનું અને ઐતિહાસિક મંદિર પારિયા દાદાના દર્શન કરવા. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો હેલો ફ્રેન્ડ્સ, આ છે અમારા ગામનું મંદિર જે હું તમને બતાવવાનો છું. તો આ પાળિયા દાદાનું મંદિર છે. અહીંયા જોઈ શકો છો કે જે પાળિયા દાદાનું મંદિર આવેલું છે. અને અહીંયા લોકોની માન્યતા છે કે જે ઘી ચડાવે છે એ વસ્તુ અહીંયા મૂકીને જાય છે. તમે જોઈ શકો છો કેટલા બધા ઘીના નાના બરણી જેવું કહેવાય ને એ બધું લટકાયેલું છે. અને અહીંયા જો અહીંયા બી ઘણા બધા પડ્યા છે પાળિયા દાદા અમારા ગામના. આપણે પાળિયા દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે જવાના છીએ બોરા ખાવા. તો ચાલો આપણે જઈએ બોરા ખાવા. અમે હતા બોરડીની શોધમાં અને અમને અહીંયા ગાયો લઈને જતો એક ગોળ મળી ગયો છે. તો તમને બતાવું કે ગાયો અહીંયા જ જોવા મળે, અમારા ગામડામાં જ આવો નજારો જોવા મળે. તો તમે જોઈ શકો છો કે સાઈડ તમે બધી ગાયો છે. આ જુઓ તમે કેનાલ, કે આ કેનાલ ઉપર બોરડીઓ વધારે આવેલી છે. તો અમે અહીંયા બોરા ખાવા માટે આવ્યા હતા. તો અહીંયા આપણને એક બોરડી મળી ગઈ છે નાનકડી. જુઓ તમે કેટલા મસ્ત રીતે બોરા આવેલા છે. અને આ જુઓ એ જીગા ઓમ તક તુલ્યા, આ ભાઈ જુઓ જેટલે બોરા ખાવા જતો રહ્યો. જુઓ તમે આ બાવરિયામાં. તો અમે ખાતા હતા બોરા અને એમાં એક અલગ જ કહેવાય ને કે પ્રજાતિનું વૃક્ષ જોવા મળ્યું છે જે બોરા જેવું જ છે. આનું નામ તમને આવડતું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ બોરા ખાવા માટે કેટલી હદે સુધી અંદર જઈ શકે છે. બાવરિયામાં આખો પેઠો હોય અને બોરા વેણી રહ્યો છે. જુઓ તમે, આ છે આ બોરડી. ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણે બોરા લઈ લીધા છીએ અને હવે આપણે જવાના છીએ ઘરે.